નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટાન્ડર્ડ 10માં ફંક્શન વિશેની વાત કરી. આજે આપણે ફંક્શનની પ્રેક્ટિસ કરીએ. આપણે એમાં વાત કરી હતી કે 3 પ્રકારના પ્રશ્નો ફંક્શન્સમાં પૂછાય છે. એમાં 3 માર્ક્સમાં મેચિંગ પેર પૂછાય છે, એટલે 3 માર્ક્સના જોડકા. સેન્ટેન્સ હોય, સામે ફંક્શન આપેલા હોય, તમારે યોગ્ય રીતે એને જોડવાના છે. અહીંયા આપણે કેટલાક એક્ઝામ્પલ્સ જોઈએ. અહીંયા સેન્ટેન્સ છે, યુ હેવ ટુ વિન ધીસ મેચ. મેં તમને કીધું હતું કે તમે કોડ યાદ રાખો. અહીંયા હેવ ટુ શબ્દ છે. હેવ ટુ શબ્દ છે એટલે હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ હોય તો અને મસ્ટ હોય તો નેસેસિટી આવે. તો આમાં એક્સપ્રેસિંગ નેસેસિટી આવશે. તમે આ રીતે કોડ યાદ રાખશો તો તમારી આખું વાક્ય પણ સમજવાની જરૂર નહીં પડે. કિરણ કેન નોટ ડ્રાઈવ અ કાર. અહીંયા કેન નોટ શબ્દ આવ્યો એટલે એબિલિટી આવે. નીતા માઇટ બ્રિંગ સ્નેક્સ. માઇટ આવ્યો, માઇટ આવ્યો એટલે પોસિબિલિટી આવે. મે અને માઇટ પોસિબિલિટી બતાવે છે. આપણે તમને આગળનો જો એપિસોડ ભણાવ્યો હતો ફંક્શન વિશે, એમાં આ જ રીતે કોડ ભણાવ્યા હતા. એ કોડ બરાબર આ રીતે પાકા કરી લો એટલે એ શબ્દ પકડવાનો, તો સામે તમે સરળતાથી જોઈન કરી શકશો. અહીંયા જે વાક્ય છે, સ્નેહા ઓફન પ્લેસ ટેનિસ. અહીંયા ઓફન શબ્દ છે. ઓફન શબ્દ છે એટલે ફ્રીક્વન્સી ઓફ એક્શન આવે. ઓફન, ઓલવેઝ, સમટાઈમ આ બધા શબ્દો હતા, અથવા તો સાદા વર્તમાનકાળનું વાક્ય હોય. આ યાદ રાખો. સોહમ કેન ડ્રાઈવ અ કાર. કેન શબ્દ આવ્યો, કેનથી ખ્યાલ આવી જાય, એ એબિલિટી આવે. રીચા મસ્ટ ટેલ ધ ટ્રુથ. અહીંયા મસ્ટ શબ્દ આવ્યો, મસ્ટ છે એટલે નેસેસિટી આવે. As soon as the teacher came, the pupils stood up. As soon as આવ્યો, as soon as બરાબર એ સમય બતાવે છે એટલે એક્સપ્રેસિંગ ટાઈમ આવે. Though Mona worked hard, she cannot succeed. Though, although, but આ બધા હતા ને એટલે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ આવે. How much coffee do you drink a day? હાઉ મચ શબ્દ આવ્યો એટલે ક્વોન્ટિટી આવે. હાઉ મચ ક્વોન્ટિટી બતાવે છે. ઇટ મે રેઇન ટુડે. મે શબ્દ, મે શબ્દથી પકડો, એક્સપ્રેસિંગ પોસિબિલિટી આવે. પાર્થ ટોલ્ડ હિઝ મધર ધેટ હી કુડ નોટ ફાઇન્ડ હિઝ વે. ધ્યાન રાખો, અહીંયા ટોલ્ડ શબ્દ આવ્યો. ટોલ્ડ હિઝ મધર ધેટ. ટોલ્ડ અને ધેટ એટલે એ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે, અને ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય તો રિપોર્ટિંગ ઇવેન્ટ આવે. ડુ યુ નો ધ રીઝન વાય હી ઇઝ લેટ. જુઓ, આ જનરલી પ્રશ્ન પૂછ્યો છે. તમે ડુ યુ નો ધ રીઝન વાય હી ઇઝ, તે કેમ લેટ છે એનું તમે કારણ જાણો છો. પ્રશ્ન પૂછ્યો છે એટલે ઇન્ક્વાયરી કરી છે, તો ઇન્ક્વાયરી એઝ નેચર આવે. અનલેસ ધ ફાર્મર્સ ગેટ પ્રોફિટ ઓફ ધીસ ક્રોપ્સ they will be in debt. જો અનલેસ, ઇફ અને અનલેસ હોય તો કન્ડિશન જ આવે, તો અહીંયા ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન આવશે. વેર વોઝ ગાંધીજી બોર્ન. ગાંધીજી ક્યાં જન્મ્યા હતા, આ પણ ઇન્ક્વાયરી કરી છે ને, પ્રશ્ન પૂછ્યો છે તો ઇન્ક્વાયરી એઝ નેચર આવે. હર્સ રેન ફાસ્ટ સો દેટ હી કુડ ગેટ ધ ટ્રેન. સો ધેટ શબ્દ પકડો. સો ધેટ છે એટલે રિઝલ્ટ આવે. સો ધેરફોર, સો ધેટ આ બધા રિઝલ્ટ બતાવે છે, પરિણામ દર્શક છે. ધ પોવર્ટી રેશિયો ઓફ ઇન્ડિયા વિલ બી ધ લોએસ્ટ ઇન 2020. ધ્યાન રાખો, ધ પોવર્ટી રેશિયો ઓફ ઇન્ડિયા વિલ બી. વિલ બી એટલે ભવિષ્યકાળ બતાવે છે, તો ભવિષ્યકાળ બતાવે છે તો ડિસ્ક્રાઇબિંગ ફ્યુચર આવશે. ધો મહેશ વોઝ ઇલ હી વેન્ટ ટુ ધ સ્કૂલ. ધો શબ્દ છે, હવે ખ્યાલ આવી ગયો છે. ધો આવે એટલે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. ધ થીફ વોઝ ડાર્ક, ટોલ એન્ડ હેડ મુસ્ટેક. અહીંયા જે થીફ છે, ચોર છે, એ કેવો હતો એનું વર્ણન કર્યું છે. ડાર્ક હતો, ટોલ હતો, એને મુસ્ટેક એટલે કે મૂછો હતી. તો એ ચોરનું વર્ણન કર્યું છે એટલે ડિસ્ક્રાઇબિંગ પર્સન, વ્યક્તિનું વર્ણન આવે. આગળ, આઈ એમ પાર્થ ફ્રોમ પડારા. આઈ એમ પાર્થ ફ્રોમ પડારા. એ વ્યક્તિ જે છે ને, આઈ એમ એટલે પોતે પોતાની જાત,
વિશે કંઈક કહે છે કે હું પડારાથી છું, બરાબર. તો ઇન્ટ્રોડ્યુસિંગ વન સેલ્ફ, કોઈ એક વ્યક્તિ આઈ કહીને પોતાની જાત વિશે જ કંઈક કહેતો હોય તો ઇન્ટ્રોડ્યુસિંગ વન સેલ્ફ આવે. ઇંગ્લિશ ઇઝ ટુ ડિફિકલ્ટ ટુ લર્ન, ટુ વાળી વાક્ય રચના એટલે ધ્યાન રાખો, શોઈંગ રિઝલ્ટ આવે. ઇંગ્લિશ એટલું બધું અઘરું છે કે ઇંગ્લિશ ઇઝ ટુ ડિફિકલ્ટ ટુ લર્ન, ઇંગ્લિશ એટલું બધું અઘરું છે કે ભણવામાં તકલીફ પડે છે. આ રીતનું વાક્ય હોય, ટુ વાળી વાક્ય રચના હોય, સો ધેટ વાળી વાક્ય રચના હોય, એકલી સો ધેટ હોય, બરાબર. તો એ શોઈંગ રિઝલ્ટ બતાવે છે. એક્સક્યુઝ મી, કેન યુ હેલ્પ મી. જો એક્સક્યુઝ મી એ ધ્યાન, તમે મને મદદ કરશો, રિક્વેસ્ટ કરે છે, વિનંતી કરી છે, તો મેકિંગ અ રિક્વેસ્ટ આવે. હાઉ લોંગ હેવ યુ નોન પારુલ, હાઉ લોંગથી જ પકડો, એ કોડ હતો. હાઉ લોંગ આવે એટલે આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન આવે, હાઉ લોંગ છે. વર્ક હાર્ડ અધરવાઇઝ યુ મે ફેલ ઇન અચીવિંગ યોર ગોલ, અધરવાઇઝ આવ્યું, ઓર અધરવાઇઝ, ઓર એલ્સ, આ બધા શબ્દો હતા. તો તમને ખ્યાલ આવે કે ઓર અધરવાઇઝ એ પણ રિઝલ્ટ બતાવે છે કે મહેનત કરો, નહીં તો તમે તમારો ગોલ એચીવ કરવામાં ફેલ જશો, તો એક્સપ્રેસિંગ રિઝલ્ટ જ કહેવાય, એ પણ એક્સપ્રેસિંગ રિઝલ્ટ બતાવે છે. મિસ્ટર શાહ વિલ બી ઇન કાશ્મીર ડ્યુરિંગ સમર, અહીંયા ડ્યુરિંગ શબ્દથી પકડવાનું છે. ડ્યુરિંગ ઉનાળા દરમિયાન, તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ સમય બતાવે છે. વી સેલિબ્રેટ રિપબ્લિક ડે ઓન 26 જાન્યુઆરી. હવે ઓન 26 આપણે રિપબ્લિક ડે 26 જાન્યુઆરીએ ઉજવીએ છીએ, તો એ સમય બતાવે છે. 26 જાન્યુઆરી તારીખ છે જે સમય બતાવે છે. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ઈશા કેન ડ્રો નાઇસ પિક્ચર, કેન આવ્યું કે નહીં એટલે ખ્યાલ આવી ગયો કે કેન આવ્યું તો એબિલિટી જ આવે. ઇટ ઇઝ ફ્રેશ એન્ડ પ્લીઝન્ટ મોર્નિંગ. જુઓ, આ નેચર સવારની વાત કરવામાં આવી છે, બહુ ફ્રેશ અને મનોહર સવાર છે, તો એ કુદરતનું વર્ણન છે, તો ડિસ્ક્રાઇબિંગ નેચર આવે. ભાઈ ઇન્ક્વાયરી એજ નેચર અને ડિસ્ક્રાઇબિંગ નેચર બે અલગ વસ્તુ છે. ઇન્ક્વાયરી એજ નેચર એ તો કોઈ ઇન્ક્વાયરી માટે પ્રશ્ન પૂછતા હોય, આ તો કુદરતનું વર્ણન કરવા માટેનું વિધાન છે. વી શુડ ગ્રો મોર એન્ડ મોર ટ્રીઝ, આપણે વધુ અને વધુ વૃક્ષો વાવવા જોઈએ. અહીંયા શુડ આવ્યું, શુડ ઉપરથી તમને ખબર પડે કે ભાઈ એ તો કાં તો ઓબ્લિગેશન કહેવાય કાં તો સલાહ કહેવાય, બરાબર. તો તમે શોઈંગ એડવાઇઝ લખી શકો. ધ તાજમહાલ ઇઝ વન ઓફ ધ મોસ્ટ બ્યુટિફુલ માઉન્ટેન્સ મોન્યુમેન્ટ્સ ઓફ ધ વર્લ્ડ. તો આ કોનું વર્ણન છે? કોઈ જગ્યાનું વર્ણન છે, કોઈ પ્લેસનું વર્ણન છે, તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આવે. વેન વિલ સી હેવ હર લંચ, એ પોતાનો લંચ ક્યારે લેશે, તો ઇન્ક્વાયરી એજ નેચર આવે, કારણ કે ઇન્ક્વાયરી માટે પ્રશ્ન પૂછે છે વેનથી. કોઈ પણ WH પ્રશ્ન પૂછાય છે એટલે ઇન્ક્વાયરી એજ નેચર આવે છે. ધેટ બ્લેક પેન અંડર ધેટ બુક ઇઝ માઇન, ધેટ બ્લેક પેન અંડર ધેટ બુક, એ પુસ્તકના નીચે જે પેન છે એ મારી છે. અંડર શબ્દ આવ્યો, પ્રેપોઝિશન આવે, બરાબર. તો અહીંયા એ ડિસ્ક્રાઇબિંગ થિંગ આવશે, એ વસ્તુનું વર્ણન કર્યું છે, એ વસ્તુ જે પુસ્તક નીચે પડી છે એ મારી છે. સમટાઈમ્સ પરિતા વિઝિટ્સ હર અંકલ્સ હાઉસ, સમટાઈમ શબ્દ છે એટલે ખ્યાલ આવી જવો જોઈએ કે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન આવે. સમટાઈમ, ઓફન, ઓલવેઝ, આ બધા શબ્દો ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન બતાવે છે. અથવા એક ઘણી વખત ફ્રીક્વન્સી શબ્દ નથી લખાવતું, એકલું ડિસ્ક્રાઇબિંગ એક્શન પણ આપેલું હોય છે. પણ ધ્યાન રાખવું, એ સાદા વર્તમાનકાળના વાક્ય હોય અને સાદા વર્તમાનકાળમાં જ આ પ્રકારના એડવર્બ્સ વપરાય છે. ગુજરાત બીકેમ અ સેપરેટ સ્ટેટ ઓન 31 મે 1950, બરાબર. ગુજરાત સેપરેટ થયું 31મી મે 1950, બરાબર. અહીંયા આ શબ્દ એ ભૂતકાળ બતાવે છે કે ભાઈ આ સાલમાં આવું થયું હતું. ભલે અહીંયા સાલ ખોટી હોય, આપણે ધ્યાન રાખો, ગુજરાતની સ્થાપના 1960માં, પરંતુ અહીંયા ખાલી એ વાક્ય સમજવાનું છે કે અહીંયા એક ભૂતકાળ બતાવે છે, એનું વર્ષ આપેલું છે, ભૂતકાળમાં આ ક્રિયા થઈ હતી, તો એ ભૂતકાળનું વર્ણન છે. ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ. સ્ટુડન્ટ મસ્ટ સબમિટ ધેર અસાઇનમેન્ટ બાય 12 PM,
વિદ્યાર્થીઓએ મસ્ટ શબ્દ આવ્યો એટલે તમારે બીજા કશું જોવાની જરૂર જ નથી. મસ્ટ આવે, હેવ ટુ હેઝ ટુ હોય તો નેસેસિટી આવે, ડિસ્ક્રાઇબિંગ નેસેસિટી. જનરલી આઈ ડુ નોટ પ્રિફર ટુ સિટ નિયર વિન્ડો, એટલે કે બારીની નજીક બેસવાનું એ પ્રિફર કરતા નથી તો ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન આવે, કારણ કે જનરલી આવ્યું. જનરલી, ઓફન, ઓલવેઝ, ડબલ એલવાઇસવાળા શબ્દો છે ને એ બધા એમાં આવે. રામાનુજ વિઝિટેડ શિમલા ડ્યુરિંગ વેકેશન. ડ્યુરિંગ વેકેશનની વાત છે. રામાનુજ વિઝિટેડ છે પાછું એટલે સાદો ભૂતકાળ આવ્યો. સાદો ભૂતકાળ હોય તો ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ આવે. આથી પણ વધુ એક્ઝામ્પલ્સ તમે સમજી શકો છો. બરાબર, તો આ પ્રકારે મેચિંગ પેરની પ્રેક્ટિસ આપણે કરી શકીએ. નમસ્કાર મિત્રો, આપણે ફંક્શન્સની અંદર સૌથી પહેલી જે 3 માર્ક્સની એક્સરસાઇઝ છે મેચિંગ પેર મતલબ જોડકા જોડો એ તો જોઈ. હવે જે બીજી 3 માર્ક્સની એક્સરસાઇઝ આવે છે એ એમસીક્યુ આવે છે, એટલે તમને એમસીક્યુ આપેલા છે. પણ એમાં એક્સરસાઇઝ એ રીતે હશે કે તમને 2 જણનો ડાયલોગ આપેલો છે, કન્વર્ઝેશન આપેલી છે. આમાં એક વ્યક્તિની કન્વર્ઝેશન અધૂરી હશે એની હિન્ટ રૂપે તમને બ્રેકેટમાં ફંક્શન આપેલું છે. એ ફંક્શન ઉપરથી તમારે એની વાત પૂરી કરવાની છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ. અહીં રૂપા અને વિરેશ બોલે છે. રૂપા કહે છે આઈ સ્કોર્ડ 99 માર્ક્સ ઇન મેથ્સ. મેથ્સમાં 99 માર્ક્સ આવે. તો વિરેશ એવું તો શું બોલશે કે જેથી કરીને એક્સચેન્જિંગ નિસિટી ફંક્શન પૂરું થશે. તો તમને 4 ઓપ્શન આપેલા છે. અહીંયા એક જ ઓપ્શન એક્સચેન્જિંગ નિસિટી બતાવે છે, એ છે કોંગ્રેચ્યુલેશન, મતલબ અભિનંદન બતાવવા માટે. રૂપા એ કહે છે વોટ ઇઝ યોર પ્લાન અબાઉટ ફ્યુચર સ્ટડી, ભવિષ્યના અભ્યાસ માટે તારો પ્લાન. તો વિરેશ એ ટોકિંગ અબાઉટ ઓલ્ટરનેટિવ. હવે તમને ટોકિંગ અબાઉટ ઓલ્ટરનેટિવ આવે એટલે ખબર પડે કાં તો આઈધર ઓર કાં તો નાઈધર નોર વાળું વાક્ય હોય તો એ જવાબ આવે. તો અહીંયા આઈધર ઓર વાળું વાક્ય આવી ગયું તો એ જ સાચો જવાબ આવશે. તમે આખું વાક્ય નહીં જુઓ અને પેલા કોડ યાદ રાખશો આપણે જે કયા છે એ પ્રમાણે, તો પણ તમે સરળતાથી એક્સરસાઇઝ સોલ્વ કરી શકશો. આ ઉદાહરણ જુઓ. મૌલિક કહે છે હાઉ ઓફન ડુ યુ ગો ફોર સિનેમા. અહીંયા હેમાની એના જવાબમાં ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન. હવે ફ્રીક્વન્સી ઓફ એક્શનમાં નેવર, ઓફન, જનરલી વાળા જે શબ્દો હતા એ હોવા જોઈએ. હવે એવો એક જ વિધાન છે આઈ નેવર ગો ફોર સિનેમા, તો એ જવાબ સાચો આવશે. મૌલિક કહે છે વેર ડુ યુ ગો ટુ હેવ ડિનર. વેર ડુ યુ ગો ટુ હેવ ડિનર. અહીંયા હેમાનીને એના જવાબમાં ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે પ્લેસનું વર્ણન કરવાનું છે. અહીંયા પ્લેસનું વર્ણન આ વાક્યમાં જ થાય છે. જુઓ, આઈ ગો ટુ ધ રેસ્ટોરન્ટ વિચ સર્વ્સ કાઠિયાવાડી ફૂડ, એટલે એ જવાબ સાચો આવશે. નેહા આઈ વોઝ ઇન ગોવા લાસ્ટ વીક વી એન્જોયડ અવરસેલ્સ ધેર. પંકજને ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ એટલે ભૂતકાળની વાત કરવાની છે. તો ભૂતકાળની વાત કરતું એક જ વાક્ય અહીંયા છે વી વેર એન્જોઈંગ ઇન દીવ. વિચ હોટેલ ઓર રિસોર્ટ ડીડ યુ સ્ટે ધેર. તો પંકજને ટોકિંગ અબાઉટ ઓલ્ટરનેટિવ, ફરીથી આઈધર ઓર નાઈધર નોરવાળું વાક્ય શોધો તો બરાબર. તો અહીંયા નાઈધર નોરવાળું વાક્ય આવી ગયું, નાઈધર ઇન હોટલ નોર ઇન, તો એ જ જવાબ આવે. અહીંયા અશરફ કહે છે કેન યુ ટેલ મી હાઉ ટોલ આઈ એમ. શકીરા કમ્પેરિંગ પર્સન. હવે પર્સનને કમ્પેર કરવા માટે તમને કહે છે પર્સન કમ્પેરિંગમાં 3 પ્રકારની ડિગ્રી હોય. યાદ કરો તો એઝવાળી વાક્ય રચના, સો એઝવાળી, ડેશ 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 ધેનવાળી એટલે ઈઆર ધેનવાળી, આ ઈઆર ધેનવાળી છે ટોલર ધેન, તો એ જ જવાબ સાચો આવે. અશરફ કહે છે આઈ એમ અસેમ્ડ ઓફ માય શોર્ટ હાઇટ. શકીરા એક્સપ્રેસિંગ ઇમોશન. ઇમોશન આપતું વાક્ય અહીંયા એક જ છે ધેટ્સ બેડ. સાજિદ કહે છે કેન એનીબડી સજેસ્ટ મી ધ બેસ્ટ રેસ્ટોરન્ટ ફોર લંચ. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. હવે કોઈ રેસ્ટોરન્ટનું વર્ણન કરવાનું છે, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આવશે. યસ ઇટ ઇઝ સંકલ્પ વિચ ગીવ્સ અ ટેસ્ટ એન્ડ ડિસ્કાઉન્ટ. બરાબર, તો એનું વર્ણન થયું. એવી રેસ્ટોરન્ટ છે સંકલ્પ જે ટેસ્ટમાં પણ સારી છે અને ડિસ્કાઉન્ટ પણ આપે છે. સાજિદ ઓ યસ ધેર આઈ હેવ બીન ઓફન. તો બંટી એક્સપ્રેસિંગ નેસેસિટી. હવે તમને ખબર પડી જવી જોઈએ કે નેસેસિટીમાં ફરજિયાત પણ આવે. ધેન આઈ મે ગો ધેર
ટુડે, હું આજે જ ત્યાં જઈશ. બરાબર, એ જવાબ ખોટો છે, આ જવાબ નહીં આવે. ધ્યાન રાખો, તમને આપણે શોર્ટકટ કરાવ્યો છે કે નેસેસિટી આવે ને, નેસેસિટીમાં મસ્ટ આવે, હેવ ટુ આવે, હેઝ ટુ આવે અને હેડ ટુ આવે. મસ્ટવાળું વાક્ય તો અહીંયા છે, આઈ મસ્ટ ગો ધેર ટુડે, તો જવાબ આ સાચો આવશે. તો આ રીતે કોડિંગ યાદ રાખવું. ફારૂક, હાઉ આર યુ સમા? તો એક્સચેન્જિંગ નિસિટી, નિસિટી વેલ ડન ડિયર, નોટ એઝ વેલ એઝ આઈ એક્સપેક્ટેડ, નોટ સો મચ ફાઇન. તો એ જવાબ સાચો આવશે. હું બરાબર નથી. અહીંયા ફારૂક કહે છે વોટ હેપન ટુ યુ ટેલ મી. તો સામા રિપોર્ટિંગ ઇવેન્ટ. હવે રિપોર્ટિંગ ઇવેન્ટ આવે એટલે ભૂતકાળનું કોઈ વાક્ય તમે પકડો, રિપોર્ટિંગ ઇવેન્ટ છે એ મતલબ આઈ મેટ વિથ એન એક્સિડન્ટ yesterday, ગઈકાલે મારી સાથે એક્સિડન્ટ થયો, તો એ વાક્ય સાચું આવશે. દામિની, હાઉ કેન આઈ સર્ચ એનીથિંગ ઓન નેટ? ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ છે, ઇટ્સ એ ઇઝી. હવે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ આવે એટલે તમને ખ્યાલ આવી જાય કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ આવવું જોઈએ. ઇમ્પેરેટિવ એટલે આજ્ઞાર્થ વાક્ય, જે ક્રિયાપદથી ચાલુ થાય, જેમાં કરતા ના હોય. તો એવું વાક્ય છે ઓપન ગૂગલ, ટાઈપ ધ વર્ડ યુ વોન્ટ. આવા બે વાક્યો હોય ઇમ્પેરેટિવ સેન્ટેન્સના ક્રમિક, તો એ જવાબ સાચો આવે. દામિની કહે છે સિકિંગ ઇન્ફોર્મેશન એટલે કોઈ પણ માહિતી લેવા માટે પ્રશ્ન, પણ આગળનું વિધાન જુઓ એટલે તમને કયો પ્રશ્ન આવે ખ્યાલ આવે. યુ કેન વિઝિટ મેની સાઇટ્સ ફોર ઇંગ્લિશ, તો એ પ્રકારનો પ્રશ્ન હોવો જોઈએ. વિચ સાઇટ શુડ આઈ વિઝિટ? કઈ વિઝિટ લેવી જોઈએ? સેક્રેટરી, ડિસ્ક્રાઇબિંગ એક્શન છે ભાઈ, ડિસ્ક્રાઇબિંગ એક્શન છે. ઓકે ગુડ. વેર એન્ડ વેન હેવ યુ ફિક્સ્ડ ધ મીટિંગ? મતલબ કોઈ પેસિવ વાક્ય હોવું જોઈએ ડિસ્ક્રાઇબિંગ એક્શન એકલી છે એટલે. તો ધ મીટિંગ હેઝ બીન ફિક્સ્ડ, હેઝ બીન છે, ફિક્સ્ડ છે એટલે હેવ હેઝ વત્તા બીન વત્તા ભૂતકૃદંત એટલે એ પૂર્ણ વર્તમાનકાળનું પેસિવ વોઇસ આવ્યું. હવે સેક્રેટરી, સ્પેસિંગ ટાઈમ એન્ડ લોકેશન, ટાઈમ અને લોકેશન બંને બતાવવાના છે. જવાબમાં છે વેલ. વોટ અબાઉટ લંચ? તો વી વિલ ટેક ઇટ એટ 2 o'clock એટ રસોઈ. રસોઈ હોટલનું નામ છે, 2 o'clock ટાઈમ. ટાઈમ અને લોકેશન બંને આવી ગયા, તો આ રીતે જવાબ સાચો હોય. લજ્જા કહે છે, લજ્જા જવાબમાં ટોકિંગ અબાઉટ ટાઈમ. હવે ટાઈમ વિશે બોલતી હોય પણ તમારે વાક્ય પાછળનું જોવાનું છે. યુ કેન ચેન્જ ધીસ સોંગ ઇફ યુ હેવ લિસન ટુ ઇટ. હવે ટાઈમની વાત કરતા હોય તો આઈ હેવ લિસન ટુ ધીસ, આઈ હેવ લિસન ટુ ધીસ સોંગ. ટોકિંગ અબાઉટ ટાઈમ હોય એટલે પૂર્ણ વર્તમાન કાળ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ જ આવે. એ ખ્યાલ છે ને તમને? તો આઈ હેવ લિસન્ડ આવ્યું. લજ્જા, આસ્કિંગ અબાઉટ નંબર. આસ્કિંગ અબાઉટ નંબર એટલે ખ્યાલ આવી જાય હાઉ મેનીથી પ્રશ્ન પૂછાવવો જોઈએ. આઈ હેવ લિસન મોર દેન 40 સોંગ્સ અપ ટુ નાવ. હાઉ મેનીથી પ્રશ્ન, હાઉ મેની ટાઈમ્સ હેવ યુ લિસન ટુ ઇટ? અહીંયા કેવલ. લુક રુશિલ, રુશિલ ઇઝ એન્જોઈંગ વિથ હિઝ ફ્રેન્ડ્સ. એક્સપ્રેસિંગ નિસિટી આવે છે યસ, તો આના જવાબમાં એક્સપ્રેસિંગ નિસિટીમાં હાઉ હેપી દે સીમ, કેટલા બધા ખુશ દેખાય છે કેવલ. બટ વોટ્સ ધ રીઝન, કારણ શું છે? તો નેન્સી, ટોકિંગ અબાઉટ રીઝન એન્ડ રિઝલ્ટ. હવે રીઝન અને રિઝલ્ટ બંને વિશે ટોકિંગ કરતા હોય તો સો, ધેરફોર, સો ધેટ, આ બધામાંથી ગમે તે આવવું જોઈએ. તો હી હેઝ વોન ધ મેચ સો દે આર સેલિબ્રેટિંગ ઇટ. ખ્યાલ આવી ગયો? તો આવા વધુ એક્ઝામ્પલ આપણે પ્રેક્ટિસ કરી અને આને વધુ સરળ અને વધુ સમજી શકીએ. તમે આ રીતે સમજી ગયા હશો. ફંક્શનમાં જે ત્રીજે પ્રકારની એક્સરસાઇઝ જે પૂછાય છે એ પૂછાય છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. કૌંસમાં તમને જે રીતે ફંક્શન આપેલું છે, વાક્ય અધૂરું છે, કાં તો શરૂઆતમાં અધૂરું હોય કાં તો પાછળથી અધૂરું હોય, એને તમારે પૂર્ણ કરવાનું છે. આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. ધ કાઉઝ આર, આટલું વાક્ય આપેલું છે, કૌંસમાં જે સ્પેસિફાઈંગ લોકેશન, હવે તમારે લોકેશન બતાવવાનું છે. આ વાક્ય એ રીતે પૂરું કરવાનું છે. તો ધ કાઉઝ આર, આર હતું એટલે આપણે ચાલુ વર્તમાનકાળનું વાક્ય લખી દઈએ. ધ કાઉઝ આર ગ્રેઝિંગ ઇન ધ ફિલ્ડ. ઇન ધ ફિલ્ડ આવી ગયું. ઇન ધ ફિલ્ડ એ લોકેશન બતાવે છે. બસ આવું કોઈ પણ ઉદાહરણ તમે લઈ શકો. આમાં કોઈ ફિક્સ વાક્ય ન હોઈ શકે. બસ આ શરતનું પાલન થવું જોઈએ. એક્સક્યુઝ મી સર,
એક્સચેન્જિંગ પ્લીઝરન્ટ્રીઝ. એક્સચેન્જિંગ પ્લીઝરન્ટ્રીઝ બતાવતું હોય એવું વાક્ય. તો એક્સક્યુઝ મી સર, કેન યુ પ્લીઝ હેલ્પ મી, શું તમે મને મદદ કરશો? તો એક્સક્યુઝ એ પ્લીઝ હેલ્પ મી એ એની શરત રૂપે આવી ગયું. આગળ વાક્યની જગ્યા છે, પાછળથી વાક્ય છે લર્નિંગ ઇંગ્લિશ. ડ્યુરેશન ઓફ ટાઈમ. હવે તમને ખબર છે કે ડ્યુરેશન ઓફ ટાઈમ માટે એક ફિક્સ શબ્દ છે હાઉ લોંગ. તો હાઉ લોંગથી પ્રશ્ન પૂછી લેવાનો. હાઉ લોંગ હેવ યુ બીન લર્નિંગ ઇંગ્લિશ? તમે કેટલા સમયથી અંગ્રેજી ભણો છો? રાકેશ હેઝ બીન, આટલું વાક્ય આપ્યું છે. પોઈન્ટ ઓફ ટાઈમ. હવે તમને ખબર છે પોઈન્ટ ઓફ ટાઈમ આવે એટલે ફક્ત સિન્સ આવવું જોઈએ, બસ આટલી શરતનું પાલન થાય એટલે તમારું વાક્ય સાચું. રાકેશ હેઝ બીન સ્ટડિંગ સિન્સ 7 o'clock, 7 વાગ્યાથી અભ્યાસ કરી રહ્યો છે. ધ લેડી ડેશ 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 ડિસ્ક્રાઇબિંગ પર્સન. હવે લેડીનું વર્ણન કરવાનું છે, ડિસ્ક્રાઇબિંગ પર્સન, અને ડિસ્ક્રાઇબિંગ પર્સન આવે ને એટલે હુ આવવો જોઈએ. નાઉન ક્લોઝ નાઉન ફ્રેઝનું વાક્ય આવવું જોઈએ, અને એ હુ આવવો જોઈએ. તો ધ લેડી હુ ઇઝ ટોકિંગ ટુ ધ ટીચર, એ સ્ત્રી કે જે શિક્ષક સાથે વાત કરે છે, ઇઝ માય મધર, એ જ મારી મમ્મી છે. આ રીતે વર્ણન આવ્યું કહેવાય. શેક ધ બોટલ, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. હવે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ છે એટલે એક જે વાક્ય છે એના જોઈન્ટ રૂપ બીજું ઇમ્પેરેટિવ એટલે આજ્ઞાર્થ વાક્ય લખવાનું છે. આજ્ઞાર્થ વાક્યમાં કરતા ન હોય, કદાચ એન્ડથી જોડાઈ શકે. તો શેક ધ બોટલ એન્ડ પુઅર ધ જ્યુસ ઇન્ટુ ધ ગ્લાસ. બરાબર. તો શેક ધ બોટલ એટલે બોટલને હલાવો અને પછી જ્યુસ છે એ ગ્લાસની અંદર રેડો. સમીર યુઝવલી. હવે યુઝવલી આવી જ ગયું છે, LLY. યુઝવલી હોય એટલે ડિસ્ક્રાઇબિંગ એક્શન અથવા ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ એક્શન આવે જ. યુઝવલી તો આવ્યું જ છે, બસ તમારે સાદા વર્તમાનકાળનું વાક્ય કોઈ પણ બનાવી દેવાનું. સમીર યુઝવલી કમ્સ હોમ લેટ. ધ સ્કૂલ બેલ વિલ રિંગ. હવે વિલ રિંગ સ્પેસિફાઈંગ ટાઈમ. તમારે ટાઈમની ચોખવટ કરવાની છે, સમય બતાવવાનો છે એક્ઝેક્ટ. તો એક્ઝેક્ટ ટાઈમ બતાવવાનો, તમે એટ પ્રેપોઝિશન બતાવી શકો એક્ઝેક્ટ ટાઈમ માટે. ધ સ્કૂલ બેલ વિલ રિંગ એટ 12:30 PM. 12:30 બેલ પડશે. આગળ જગ્યા છે યુ આર વેલકમ. એક્સચેન્જિંગ નિસિટી છે. એક્સચેન્જિંગ નિસિટી છે યુ આર વેલકમ તમે કહો તો આગળનું વાક્ય કેવું હોઈ શકે તમે વિચારો. તો થેન્ક યુ સો મચ ફોર યોર હેલ્પ. તમારી મદદ માટે ખૂબ ખૂબ આભાર. તો તમે કહેશો ને યુ આર વેલકમ, તો તમે કહેશો. તો આ રીતે વાક્ય હોઈ શકે. હાઉ મેની છે ઇન્ક્વાયરી એજ નેચર છે. ઇન્ક્વાયરી એજ નેચર એટલે તમે કોઈ ઇન્ક્વાયરી કરવા માટે પ્રશ્ન પૂછતા હોય. હાઉ મેની આપી દીધેલું છે, તો હાઉ મેની એટલે કોઈ સંખ્યા જાણવા માટે તમે પ્રશ્ન પૂછતા હોય એવો કોઈ પણ પ્રશ્ન તમે બનાવી શકો. હાઉ મેની સ્ટુડન્ટ આર ધેર ઇન યોર ક્લાસ. આ રીતનું હોઈ શકે. ધ હાઉસ પછી બ્લેન્ક છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. હવે તમે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે કોઈ જગ્યા અથવા પ્લેસનું વર્ણન કરવાનું છે. તો પ્લેસનું અથવા જગ્યાનું વર્ણન કરવા માટે તમે વિચને વાપરી શકો. તો વિચ વાપરવાનું જગ્યા અથવા પ્લેસનું વર્ણન કરવા માટે. ધ હાઉસ વિચ ઇઝ ડેકોરેટેડ ઇઝ ધ વેન્યુ ઓફ ધ વેડિંગ. ઘર કે જે શણગારવામાં આવ્યું છે એ જ લગ્નનું સ્થળ છે. એક બીજું એક્ઝામ્પલ જોઈએ. મિસ્ટર મહેતા સ્પેસિફાઈંગ લોકેશન. લોકેશન બતાવવાનું છે, લોકેશનની વાત કરવાની છે. હવે લોકેશનની વાત કરવાની હોય તો પ્રેપોઝિશન ઇન કે એટ સાથે કોઈ જગ્યાનું નામ આવે. બરાબર. તો મિસિસ મહેતા લીવ્સ ઇન ઉના. મિસિસ મહેતા ઉનામાં રહે છે. બસ આ સ્પેસિફાઈંગ લોકેશન થઈ ગયું. ધ ચિલ્ડ્રન હેવ બીન ડેશ 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 ડ્યુરેશન ઓફ ટાઈમ. હવે ખ્યાલ છે ડ્યુરેશન ઓફ ટાઈમ આવે, પાછળનું વાક્ય પૂરું કરવાનું હોય ને ડ્યુરેશન ઓફ ટાઈમ આવે તો ફોર આવે. પોઈન્ટ ઓફ ટાઈમ હતું તો સિન્સ આવે. ડ્યુરેશન ઓફ ટાઈમ હોય તો ફોર આવે. તો ધ ચિલ્ડ્રન હેવ બીન સ્ટડિંગ ફોર અ લોંગ ટાઈમ. ફોર આવ્યું લાંબા સમયથી. બરાબર. તો ત્રણેય પ્રકારના ઉદાહરણો તમે સમજી ગયા હશો. વધુ પ્રેક્ટિસ તમે કરી શકો છો જેથી ફંક્શન વધુ સારી રીતે તમે ભણી શકો. બહુ સરળ છે, પણ ખાસ ફરીથી એક વખત આપણે જે આગળનો વિડીયો ફંક્શનનો થિયરીનો બનાવ્યો હતો એમાં જે કોડિંગની વાત કરી હતી એ કોડિંગ ખાસ યાદ રાખવા કે કેવા પ્રકારના વાક્યમાં કેવા પ્રકારના શબ્દો કે ફ્રેઝીસ આવે એની આપણે દરેકે દરેક કોડિંગ યાદ રાખશો તો ત્રણેય ફોર્મેટની જે એક્સરસાઇઝીસ છે એ સરળતાથી સોલ્વ કરી શકશો અને
જે બોર્ડની પરીક્ષામાં 9 માર્ક્સનું ધોરણ 10માં પૂછાય છે એ પૂરેપૂરા માર્ક્સ તમે લાવી શકશો. બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ત્યાર સુધી રજા લઈએ.